મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સુરત પહોંચશે। બપોરે 12 વાગે મહાનગરપાલિકાના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પહોંચશે। સીએમ સુરત શહેરમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરશે। એસએમસીના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સીએમ બેઠક પણ કરવાના છે। તો આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કે જો આજે બપોરે 12 વાગે મહાનગરપાલિકાના સુરતના કમાન્ડ રૂપે પહોંચવાના છે અને સાથે જ સુરતમાં જે પૂરની પરિસ્થિતિ થઈ, કારણ કે છેલ્લા 2 દિવસમાં સુરતમાં મોટા પાયે તારાજીના દ્રશ્યો સામે આવ્યા। એક તરફ તાપી નદીનું જળસ્તર વધી રહ્યું હતું, બીજી તરફ ખાડીપુરની પરિસ્થિતિ હતી અને તેના કારણે સરથાણા સહિતના જે વિસ્તાર છે એ વિસ્તારોમાં મોટા પાયે નુકસાન થયું છે। એક માળ લોકોના ઘરના ડૂબી ગયા હોય તે પરિસ્થિતિ હતી। 24 કલાક સુધી પાણી ઓસર્યા ન હતા। લોકોને નુકસાની પણ ખૂબ થઈ છે, ઘરવખરી પલળી ગઈ છે, લોકોને દુકાનોમાં સામાન પલળી ગયો છે। ત્યારે આજે મુખ્યમંત્રી સુરત જવાના છે। મનપાના હોદ્દેદારો સાથે બેઠકનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો આપને જણાવી દઈએ કે આજે રાજ્યમાં વરસાદનું જોર ઘટતું જોવા મળી રહ્યું છે, પરંતુ છેલ્લા 2 થી 3 દિવસ સુરતમાં વરસાદે ખૂબ જ તારાજી સર્જી છે। પૂરની સ્થિતિ હતી અને એ સ્થિતિની સમીક્ષા કરવા માટે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ સુરત જવાના છે।